વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં શહેરમાં ગેસ પુરવઠા નલિકામાં મોટું ભંગાણ સર્જાયું છે। ગોલ્ડન ચોકડી હરણી ખાતે ગેસ નલિકામાં ભંગાણ સર્જાયું। મહત્વનું કહી શકાય, ગેસ નલિકામાં ભંગાણ થયું છે। ભંગાણ સર્જાતા અડધા શહેરમાં ગેસ પુરવઠો ખોરવાયો છે, જ્યાં ભંગાણ થતા ગેસ પુરવઠો બંધ કરવામાં આવ્યો। ભંગાણ થવાના કારણે ગેસ પુરવઠો પણ બંધ કરવામાં આવ્યો છે। ડ્રેનેજ કામગીરીના કારણે ગેસ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું, જ્યાં કામગીરી દરમિયાન આ ભંગાણ સર્જાયું હતું। મહત્વનું કહી શકાય, જ્યાં ભંગાણ થતા હવામાં ગેસના ફુવારા ઉડવાથી ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો। ગેસ લિમિટેડના એમડી સહિત અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા। ગેસ લિમિટેડના એમડી સહિત અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા। ગેસ પુરવઠા બંધ કરતા સીએનજી પંપો બંધ કરવામાં આવ્યા હતા। ભંગાણ થતાની સાથે જ ગેસ પુરવઠો પણ બંધ કરવામાં આવ્યો હતો, જ્યાં ડ્રેનેજ કામગીરીના કારણે ગેસ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું। ડ્રેનેજની કામગીરી કરવામાં આવી રહી હતી, તે દરમિયાન ભંગાણ સર્જાયું હતું। सवा 11 बजे के आसपास में आज रिपोर्टिंग मिली थी कि एक एक्सटर्नल एजेंसी हमारी जो ड्रेनेज डिपार्टमेंट की थी, उनका कंस्ट्रक्शन का वर्क चल रहा है ड्रेनेज का, जिसकी वजह से गैस पाइपलाइन हमारी जो प्रॉपर डेप्थ पे थी वो डैमेज हुई है और लीकेज की इंसिडेंट आई है। वी आर टेकिंग ऑल द स्टेप्स। सारे जो भी पहला काम तो रिपेयरिंग का, इमीडिएट रिपेयरिंग और रेस्टोरेशन का काम है, और हम लोग कोशिश कर रहे हैं कि इसमें अगले 6 घंटे के आसपास में हमें टाइम लगेगा, मोटा मोटा जो हम समझ पा रहे हैं। अभी पूरी डेप्थ एक्सकेवेशन कंप्लीट हो जाए, पूरी टीम साथ में है, लगी हुई है, सेफ्टी के साथ में हम लोग काम कर रहे हैं। कितने लोगों को इफेक्ट होगी और कितने अभी हम लोग कोशिश कर रहे हैं कि अगले 2 से 3 घंटे के अंदर में तो किसी को कोई इफेक्ट ना हो। जो हमारे घरों में जो गैस जा रही है उसमें कोई इफेक्ट ना हो। अगर ये प्रोलॉन्ग खींचेगा तो फिर हम इफेक्ट करेगा मे बी अराउंड डोमेस्टिक हाउस होल्ड्स में हमारे आधे शहर को करीब करीब इम्पैक्ट करेगा। बट ऐसी पोजीशन आनी नहीं चाहिए। वी आर ट्राइंग अवर लेवल बेस्ट, ठीक है। और नहीं होगा तो फिर हम लोग कुछ जीसी के थ्रू अरेंज करेंगे एंड देन वी विल ट्राई टू डू दैट, ठीक है। और मीनवाइल हमने ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું છે, કેવી રીતના થયું છે અને આજે શું કામ ડ્રેનેજની થઈ રહી હતી ને કોણ કરી રહ્યું? અમારે ડ્રેનેજ ગ્રેવિટી લાઇનનું કામ છે। દરજીપુરા ગામથી અમારે એપીએસ સુધીની લાઇન નાખવાની છે, જેમાં અત્યારે હાઈવેની મંજૂરી આવી ગઈ હતી, એટલે અમે માઇક્રો ટનલિંગથી મશીનથી અમે અમારે કામગીરી કરતા હતા। જે કામગીરી દરમિયાન આ ગેસ લાઇનનો પ્રોબ્લેમ થયું છે એવું પ્રાથમિક તબક્કે ખબર આવી છે। એ અમે જોઈએ છે શું છે પ્રોબ્લેમ। કોન્ટ્રાક્ટર કોણ કામ કરશે? પી દાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ। જો એનાથી આ નુકસાન થયું હોય તો તેની સામે પગલાં લેશો ખરા? હા, પગલાં લઈશું, પણ એમાં એવું છે કે અમને ગેસ લાઇન તો ખબર જ હતી કે અમે આગળ બી કામગીરી કરેલી જ છે। એ મુજબ અમે ડેપ્થ રાખ્યું હતું અમારું માઇક્રો ટનલિંગનું, પણ કેમ એવું થયું અમે ખુદીએ તો ખબર પડશે। ડ્રેનેજ કામગીરીના કારણે અડધું શહેર ગેસ વગર, આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ આ દરજીપુરાથી એપીએસ તરફ ડ્રેનેજ લાઈન નાખવાનું કામ થઈ રહ્યું છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ આ ટનલ એટલે પુશિંગથી આ પાઇપ નાખવામાં આવી રહી હતી, અને અહીંથી જ્યારે આ પાઇપ પુશિંગ કરીને નાખવામાં આવી રહી હતી ત્યારે વડોદરા શહેરને ગેસ પુરવઠો પાડતી મુખ્ય નલિકામાં આ પાઇપે ભંગાણ પાડ્યું છે, અને શહેરના 15 લાખ નાગરિકોના મકાનમાં ગેસ પુરવઠો 6 કલાક માટે ખોરવાઈ ચૂક્યો છે। એટલે કહી શકાય કે ડ્રેનેજની કામગીરીની લાપરવાહીના કારણે મોટી હોનારત સર્જાઈ છે તેમ પણ કહી શકાય। પરંતુ ગેસ વિભાગના અધિકારીઓની સમય સૂચકતાના કારણે હાલ જે મુખ્ય નલિકામાંથી ગેસ આવે છે તે વાલ્વ બંધ કરી દેવામાં આવ્યો છે। પરંતુ સવાલ એ ઉભો થાય છે કે આવી મહત્વની કામગીરી થઈ રહી હતી ત્યારે ટેકનોક્રેટ શહેર ગણાતા વડોદરા શહેરનું ગેસ વિભાગ સાથે ડ્રેનેજ વિભાગે સંકલન કર્યું હતું। શું ડ્રેનેજ વિભાગને ખબર હતી ખરી કે આગળ જે અહીંથી પુશિંગ કરી રહ્યા છે ત્યાં આગળ વચ્ચે ગેસ લાઈન આવી રહી છે? એટલે કહી શકાય કે કોન્ટ્રાક્ટરો ના લાભાર્થે કામ કરતા અધિકારીઓના પાપે આજે શહેરના નાગરિકોને વેઠવાનો વારો આવ્યો છે। શું આ ડ્રેનેજ લાઇનનું કામ કરનાર પી દાસ
કોન્ટ્રાક્ટરને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરીને મોટી પેનલ્ટી કરવામાં આવશે કે વીજી સોરઠિયાની માફક સત્તાધીશો આ ડ્રેનેજ કોન્ટ્રાક્ટરને બચાવી લેશે।